નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ છે। ભવ્ય વિજય બાદ પેનલના ડિરેક્ટરોએ વિજય યાત્રા કાઢી હતી। જીત બાદ વિશ્વાસ પેનલના નેતા ડીએમ પટેલે કહ્યું, 10,000થી વધુ મતોથી અમે જીત મેળવી છે। એક અઠવાડિયામાં હું બેંકમાં 10 કરોડ ડિપોઝિટ મૂકીશ। બેંકમાં હવે ભવિષ્યમાં કદી ખોટું નહીં થાય। રિકવરી, લોન, ધિરાણ જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું। વિકાસ પેનલની ગેરરીતિની વાત સભાસદોએ સ્વીકારી છે અને ખોટું કરનાર વ્યક્તિઓ પર કાર્યવાહી થશે। રિકવરી માટે પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું તેવું તેમણે જણાવ્યું હતું। 10,000થી વધારે મતોથી અમે આ લીડ મેળવી છે અને અમે પ્રજાને વિશ્વાસ આપ્યો છે કે આ બેંકમાં હવે ભવિષ્યમાં કદી ખોટું નહીં થાય અને બેંકમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, રિકવરીની હોય, લોન ધિરાણની હોય, કોઈ પણ પ્રશ્નો અમે તબક્કાવાર હાથ ઉપર લઈ એનો નિકાલ લાવવા ચોક્કસ પ્રયત્ન કરીશું અને આગામી સમયમાં બેંકની પ્રગતિ કરીશું। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દેવાઈ। અમદાવાદમાં 24 કલાકમાં જ 3 હત્યાના બનાવો બન્યા। ઓઢવમાં યુવતીનો ફોટો ડિલીટ કરવા બાબતે હત્યાને અંજામ અપાયો। જિજ્ઞેશે 2 ભાઈઓ સાથે મળીને એક યુવકની હત્યા કરી હતી। યુવતીના કાકા મિત્રોને લઈ ફોટો ડિલીટ કરાવવા ગયા હતા। 3 આરોપીઓએ સુનિલ નામના યુવકની હત્યા કરી। પોલીસે 3 આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી। ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકને હવે બહાર કાઢવામાં આવશે। ફસાયેલા ટ્રકને 3 દિવસમાં બહાર કાઢવામાં આવશે। પોરબંદરની મરીન સેલ્વેજિંગ કંપનીની મદદ લેવામાં આવી છે। આધુનિક સાધનોની મદદથી આ ટ્રકને બહાર કઢાશે। પુલથી 900 મીટર દૂર એજન્સીએ ઓફિસ શરૂ કરી છે। માણસ કે બ્રિજને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે। ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે, આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર, જે ભારતમાં સમગ્ર ભારતમાં મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે, આ લોકો તરફથી આખું રેસ્ક્યુનું પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે। સમગ્ર ઓપરેશન બ્રિજથી 900 મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે। આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે। જે ન્યુમેટિક એરબેગ્સ છે, હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક છે, એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર છે, આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે। તો ખાતરની ફરિયાદો વચ્ચે ખેતીવાડી શાખાએ કાર્યવાહી કરી છે। જામનગરમાં ડીલર્સ એસોસિએશનનું લાયસન્સ રદ કરાયું। ડીલર્સ એસોસિએશનનું લાયસન્સ 15 દિવસ માટે રદ કરાયું છે। ગાંધીનગરમાં મળેલ બેઠકમાં પેઢીની ક્ષતિઓ મળી હતી અને ખાતર ન મળતું હોવાની ફરિયાદો વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે। ગત પાસે જે ગાંધીનગર ખાતે ખાતર વિક્રેતાઓની બેઠક થયેલી, એમાં ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશન જામનગરના ફોર્મમાં ક્ષતિ માલુમ કરતા ગાંધીનગરથી સૂચના મળ્યા મુજબ અહીંયા ગુજરાત ફાર્મર ડીલર એસોસિએશન જે ખરું જામનગર, એનો લાયસન્સ હાલ 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે। અહીંથી એનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે। ત્યાંથી સૂચના મળે એ પ્રમાણે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તરફ સુરતમાં આવકવેરા બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। સ્લેબનો ભાગ પડતા કર્મચારીઓમાં ભય જોવા મળી રહ્યો છે। કર્મચારીઓ જીવના જોખમે અહીં કામ કરી રહ્યા છે। 6 માળનું આયકર ભવન જર્જરિત હાલતમાં છે। બિલ્ડિંગમાંથી સળિયા દેખાવા લાગ્યા છે। 500થી વધુ કર્મચારી ભયના ઉથાર હેઠળ સુરક્ષાની ખાતરી નહીં મળે તો કામ નહીં કરીએ તેવું કર્મચારીઓનું કહેવું છે। કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈને આવેદન આપવામાં આવ્યું। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે શિક્ષણ મંત્રીને આવેદન આપ્યું। સ્થાનિક ઉમેદવારોને શિક્ષક તરીકે તક આપવા માટે રજૂઆત કરાઈ છે। 15 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। વર્ષોથી લગભગ 3 દાયકા થયા શિક્ષકોની ઘટ હર હંમેશ રહે છે અને આજની પરિસ્થિતિ એવી છે કે 50થી 55% શિક્ષકોની ઘટ છે। આખા ગુજરાતની અંદર લગભગ 16,000 જેટલી શિક્ષકોની ઘટ છે। એની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ। કચ્છને સ્પેશિયલ ભરતીના નામે સાઈડમાં મૂકી દેવામાં આવ્યું અને માત્ર કચ્છની વાત કરીએ તો હાલની ઘટ છે એ 4,700ની છે અને 1150 શિક્ષકો જિલ્લા ફેરની બદલીનો હુકમ લઈને બેઠા છે। એની સામે 4100 સ્પેશિયલ ભરતીનું નામ આપી અને આ ભરતી પ્રક્રિયાને સાઈડમાં મૂકી અને કચ્છને લોલીપોપ આપવામાં આવ્યું છે।
રાજકોટમાં શિક્ષક સંઘના પ્રમુખના સસ્પેન્શનનો વિરોધ થઈ રહ્યો છે. મદદનીશ શિક્ષક દિનેશ સાદાદિયાને સસ્પેન્ડ કરાયા છે. રાજકીય કિન્નાખોરીથી સસ્પેન્ડ કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં શિક્ષકોએ ભેગા થઈને આ મામલાનો વિરોધ નોંધાવ્યો હતો. પણ આ દિનેશભાઈ સદતિયા હતા, એમને જ્યારે સીઆરસીમાંથી પાછા શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી, એની પાછી સીઆરસીમાંથી એને શિક્ષક તરીકે પાછા મૂકી દીધા હતા. આમ છતાં પણ જ્યારે પાછા એને સીઆરસી તરીકે નિયુક્તિ થઈ અને પછી પણ એમના વાણી અને વર્તનમાં હું એવું માનું છું કે સુધારો નહીં થયો હોય અને ફરી પાછી જ્યારે આ બહેને ફરિયાદ કરી, એના અનુસંધાને વહીવટી શાસનાધિકારી શ્રી પગલાં લીધેલ છે. આ તરફ અમદાવાદની 4 પ્રી સ્કૂલને એફઆરસીએ નોટિસ આપી છે. એફઆરસી પાસેથી મંજૂરી લીધા વગર ફી વસૂલતા આ નોટિસ ફટકારવામાં આવી. એફઆરસીએ સ્કૂલને 5 લાખના દંડ સાથે નોટિસ પાઠવી હતી. મંજૂરી લીધા પહેલા જ સ્કૂલ દ્વારા ફી વસૂલાઈ છે. જેમ્સ જેનેસિસ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ અપાઈ. આ ઉપરાંત દેવાશીષ બોપલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને પણ નોટિસ અપાઈ છે. અમદાવાદની 70થી વધુ પ્રી સ્કૂલ સામે હવે કાર્યવાહી થઈ શકે છે. ટ્રસ્ટ હેઠળ ચાલતી પ્રી સ્કૂલને એફઆરસીની મંજૂરી લેવી જરૂરી બની છે. જેમ્સ જીનેસિસ, સિવાસિસ, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ અને તુલિપ, આ શાળાઓને લઈને એફઆરસીએ એમની સ્કૂલમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલતી હોવા છતાં પ્રી પ્રાઇમરી સ્કૂલને એફઆરસીમાં ફીસ મંજૂર કરાવવામાં આવેલી નથી. તે મુદ્દાને ધ્યાને લઈ, કારણ કે જે સ્કૂલમાં એક જ ટ્રસ્ટ હેઠળ એક જ કેમ્પસમાં જો પ્રી પ્રાઇમરી પણ ચાલતી હોય તો તેઓએ એફઆરસીમાં પોતાની પ્રી પ્રાઇમરીની ફી મંજૂર કરાવવાની થાય છે, પરંતુ તેઓએ એ મંજૂર કરાવેલી ન હતી. જેને ધ્યાને લઈ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા તેઓને 5-5 લાખ રૂપિયાના દંડ કરવામાં આવેલા છે. અગાઉ અમે લોકોએ એફઆરસીમાં અમારી પ્રી સ્કૂલની ફી ઓલરેડી મંજૂર કરાયેલી છે અને નવી ફી મંજૂર કરવા માટે અમે લોકોએ એપ્રિલમાં ફાઇલ સબમિટ કરી દીધી છે. એપ્રિલથી અમે લોકોએ સબમિટ કરી છે. લગભગ 2 લાખની આસપાસ અમે લોકો ફી એપ્રુવલ માટે મૂકી છે. અમદાવાદની કેટલીક પ્રી સ્કૂલોને એફઆરસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેનું કારણ છે કે એફઆરસી પાસેથી મંજૂરી લીધા વગર જ બેફામ ફી છે તે પ્રી સ્કૂલો દ્વારા વસૂલવામાં આવતી હતી. જેમાંની એક છે જેમ્સ જેનેસિસ, જે વૈષ્ણોદેવી પાસે આવેલી છે, અને બીજી એક સ્કૂલ છે દેવાશીષ, જે આ જ સ્કૂલના ટ્રસ્ટીઓની છે. બંને સ્કૂલની અંદર એફઆરસીના મંજૂરી લીધા વગર જ જે બેફામ ફી છે વસૂલવામાં આવી રહી હતી. 1,70,000 આસપાસ પ્રી પ્રાઇમરીની સ્કૂલની ફી હતી, જે 2 લાખ સુધી વસૂલવામાં આવી હતી. ત્યારે સ્કૂલ દ્વારા જે આ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેને લઈને એફઆરસી દ્વારા 15 દિવસમાં જવાબ રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એટલે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ છે અને પ્રી પ્રાઇમરી સ્કૂલમાં એફઆરસીની ફી માટેની મંજૂરી લેવી ખૂબ જ અનિવાર્ય છે, અને તે ન લેવાના કારણે અત્યારે હાલ એફઆરસી દ્વારા લાલાંક કરવામાં આવી છે અને આ પ્રકારની સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે અને 15 દિવસમાં જવાબ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. એટલે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ હોય તેમાં પણ આ પ્રકારે બેફામ રીતે ફી વસૂલવામાં આવે છે. 2 લાખ રૂપિયા જેટલી ફી છે તે સ્કૂલ દ્વારા વસૂલવામાં આવી છે, જેને લઈને એફઆરસી દ્વારા હાલ લાલ આંખ કરીને નોટિસ આપીને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. શિક્ષક, ક્લાર્ક અને બટાવાળાની ભરતીને લઈને રજૂઆત કરવામાં આવી છે. શાળા કર્મચારી સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી. પડતર પ્રશ્નોને લઈ શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ છે. જ્ઞાન સહાયકની લાયકાતમાં છૂટછાટ આપવા રજૂઆત કરાઈ છે. જિલ્લા કક્ષાએ ડીઈઓને ભરતીની સત્તા આપવા રજૂઆત કરાઈ છે. ચારેય સંઘોના હોદ્દેદાર મિત્રો આજે માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુંવરભાઈ ડિંડોરને આજે મળ્યા. સૌથી પહેલો પ્રશ્ન કે જે શાળાઓમાં કાયમી ભરતી થઈ પછીની જગ્યાઓ જે ખાલી અત્યારે રહી છે એના સંદર્ભમાં જલ્દીથી ખાલી જગ્યાઓ મંગાવીને એ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે વેઇટિંગ લિસ્ટ અપલોડ કરવાનું છે એ જેમ બને તેમ જલ્દી થઈ જાય એવું માનનીય મંત્રીશ્રીએ આજે અમારી રૂબરૂમાં કમિશનરશ્રી અને વિભાગને સૂચના આપી છે. વિદ્યાર્થીઓના વિરોધ બાદ કુલપતિએ બાંહેધરી આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષા લેવાશે. એનએસયુઆઈએ કુલપતિની ચેમ્બરમાં સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા, વિરોધ કર્યો હતો. ત્યારે ધરણા દરમિયાન કુલપતિએ ખાતરી આપી છે રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં પણ પીએચડીની પરીક્ષા લેવાઈ છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષા નહોતી લેવાઈ.
ચાલુ છે। આજે અમે કુલપતિશ્રીને જે રજૂઆત હતી અમારી કે ભાઈ નેટ ક્વોલિફાય વિદ્યાર્થીઓ સાથે અમારે અન્યાય નથી કરો, પણ ઘણા ભવનો એવા છે કે જેમાં નેટ લેવાતી જ નથી અને ઘણી સીટો એવી છે કે નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે અને સીટો વધારે છે, તો જે સીટો વધારે છે તેમાં એન્ટ્રન્સ એક્ઝામ 1.5 મહિનામાં લેવામાં આવે એવી કુલપતિશ્રી અમને બાહેધરી આપી। HIV ગ્રસ્ત CRPF મહિલાને પ્રમોશન આપવા હાઈકોર્ટે આદેશ આપ્યો। CRPF મહિલા કર્મીની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી। બીમારીને લીધે હકદારનું પ્રમોશન ન અટકવું જોઈએ તેવું હાઈકોર્ટે કહ્યું। 2 મહિનામાં પ્રમોશન એરિયર્સ તો લાભ આપવા હુકમ કરાયો છે। અમુક નિયમો બંધારણ વિરુદ્ધ હોવાની રજૂઆત હતી। મહિલાને પ્રમોશન ન અપાતું હોવાની રજૂઆત મહિલા દ્વારા કરાઈ હતી। અંગત વિડીયો વાયરલ થવાને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પત્નીનો અંગત વિડીયો વાયરલ થતાં તેણે ફરિયાદ નોંધાવી હતી। પતિએ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી। પત્ની સાથે સમાધાન બાદ પણ કોર્ટમાં અરજી કરી હતી। કોર્ટનો સમય બગાડવા બાદ પતિને 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો। પતિ સામેની ફરિયાદ રદ કરવા કોર્ટનો આદેશ। સુરતમાં શિક્ષક આપઘાત કેસમાં કલેક્ટરને આવેદન અપાયું છે। શિક્ષકની પત્ની અને તેના પ્રેમીને કડક સજાની માંગ કરવામાં આવી છે। અલ્પેશ સોલંકીએ 2 બાળકો સાથે આપઘાત કર્યો હતો। અલ્પેશની પત્ની ફાલ્ગુની, પ્રેમી નરેશ રાઠોડ હાલ જેલમાં છે। મોટી સંખ્યામાં સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સામૂહિક આપઘાત કેસમાં પત્ની અને પ્રેમીને કડક સજાની માંગ કરવામાં આવી। પરંતુ ત્રીજી વ્યક્તિ નરેશભાઈ રાઠોડ નાવ વચ્ચે આવતા આ અલ્પેશભાઈએ ફાલ્ગુનીબેનને અવારનવાર સમજાવટ કરેલી અને આ અનૈતિક સંબંધ ભૂલી જવા માટે ખૂબ જ કોશિશ કરેલ। જ્યારે તેઓને સમજાવતા હતા ત્યારે તેમની ડાયરીમાં લખેલ લખાણ મુજબ કે બાયલાની માફક શું રડે છે, અમને અમારી મોજ કરવા દો। આ બાબતે અમારા સમાજમાં બહુ મોટો આક્રોશ પેદા થયો છે કે ભાઈ આની અંદર ન્યાય મળવો જોઈએ અને ન્યાયમાં નિષ્પક્ષ તપાસ થાય અને જે ગુનેગાર છે એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એવું સમાજ ઈચ્છે છે અને એના કારણે અમે 400-450 કિલોમીટર દૂરથી સાહેબને આવેદનપત્ર કરવા માટે આવ્યા છીએ। મોરબીમાં ભાજપની જૂથબંધી સામે આવી, જેમાં પાટીદાર જનક્રાંતિ સભા બાદ સવાલો ઉઠ્યા। જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયાએ સવાલ કર્યા। મોટા આગેવાનોને સભામાં ન બોલાવવા પર સવાલ ઉઠાવ્યા। સમાજમાં જ શકુની હોવાનો તેમણે આક્ષેપ કર્યો। અજય લોરિયા પર મનોજ પનારાએ પલટવાર કર્યો। પાટીદાર આગેવાન મનોજ પનારાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સારા કામમાં 100 વિઘ્નો આવે છે। પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો, કોઈને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું। સમાજના નામે રાજનીતિ ન થવી જોઈએ। આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા। સમાજના બીજા આગેવાનો ઘણા છે, મોહનભાઈ કુંડારિયા, પરસોત્તમ રૂપાલા સાહેબ, બ્રિજેશભાઈ મેરજા, પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ ઉકાણી, જેરામભાઈ વાસજડિયા, ચંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂપાલા, જિગ્નેશભાઈ કૈલા, નથુભાઈ કડીવાર, જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના। કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું? અને 8:30 વાગે તમે લલિતભાઈ કગથરા, 8:30 વાગે તમે કિશોરભાઈ ચીખલિયાને ફોન કરો છો। 8:30 વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો। સારા કામમાં 100 વિઘન। કોઈ પણ મિત્રોએ ટીકા ટિપ્પણી આ વિષયને લઈને સોશિયલ મીડિયામાં કે મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવી ન જોઈ, એટલા માટે કે આ પાટીદાર સમાજ મોરબીનું આયોજન હતું। હું તો એનો એક હિસ્સો હતો, મારી એક જવાબદારી હતી નાની એવી। બાકી આ આખા આયોજનની અંદર સંસ્થાઓ સિવાય કોઈને પણ ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું નહોતું। જેમને પણ દિલમાં દાતું હતું કે મારા સમાજનો આ પ્રસંગ છે, આ સભા છે, મારે જવું જોઈએ, એવા તમામ મિત્રો આગેવાનો આવ્યા હતા। અને જે મિત્રો નહોતા આવી શક્યા અને જેમના નામ સાથે વાત કરવામાં આવે છે, તો એ મિત્રો પણ સમાજની સાથે જ હોય, એમાં કોઈ ચર્ચાનો વિષય નથી। કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજના સમર્થનમાં સાગબારમાં ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું। જળ, જંગલ અને જમીન, ખેડૂતોની મુશ્કેલીઓ, પ્રમાણપત્રો સમયસર ન મળતા સાગબારા 4 રસ્તાથી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું।
ત્યારે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલના તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે આક્ષેપ પર અનંત પટેલે કહ્યું કે 14 ઓગસ્ટે ધરમપુરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશ પટેલ પહેલા DPR જોઈ લે પછી વાત કરે. પત્ર આપ્યું. અમારી માંગણી સીધી ને સટ છે કે આદિવાસી સમાજના પ્રમાણપત્ર વહેલી તકે અને સરળતાથી મળવા જોઈએ. જંગલની જમીનના જેટલા પણ દાવેદારો છે, જેમણે દાવા અરજી કરી છે, એમને કોઈ પણ ભોગે ને સંજોગે એમને ત્યાં ખેતી કરવા દો, ત્યાં પ્લાન્ટેશન ન કરો. તેમજ આ વિસ્તારમાં યુરિયા ખાતરની ચોરી થાય છે. મોટી મોટી કંપનીઓને યુરિયા ખાતર પહોંચાડી દેવામાં આવે છે અને અહીંના ખેડૂતોને આધાર કાર્ડ આધારિત યુરિયા મળે છે એવી વાત મળી છે. અમે કોઈ ગેરમાર્ગે દોરતા નથી. તમારા કેન્દ્રીય મંત્રીએ DPR લોકસભામાં રજૂ કર્યો છે, એ ન્યૂઝપેપરમાં આવ્યું છે અને અમે પણ તપાસ કરાવી છે. ત્યારબાદ જ અમે આંદોલનની વાત કરી છે અને તમારી વાતમાં અમારો આદિવાસી સમાજ હવે ભોળવાઈ જવાનો નથી. મેં 14મી ઓગસ્ટે મોટી રેલીનું આયોજન અને આર પારનું આયોજન અમે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કરવા જઈ રહ્યા છે. ચિલોડા પાસે બ્રિજ બેસી જવા મુદ્દે કોંગ્રેસે કહ્યું 4 વર્ષમાં હિંમતનગરને જોડતો રસ્તો બેસ્યો છે. આ કુદરતી નહીં પરંતુ કટકીના કારણે બ્રિજ બેસી ગયો છે. નુકસાની થશે પરંતુ સરકાર કમિશનમાંથી બહાર નહીં આવે. કમિશન રાજ બંધ કરી ક્વોલિટીવાળા કામ થવા જરૂરી છે તેવું મનીષ દોશીએ કહ્યું. કરોડો રૂપિયાના ખર્ચે આ બનેલું બાંધકામ પણ એટલી નબળી ગુણવત્તાનું કે જેના કારણે 4 વર્ષની અંદર જ આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ દેખાય છે કે ગુજરાતમાં જાહેર બાંધકામોમાં કેટલા પાયે ભ્રષ્ટાચાર છે. આ કુદરતી આફતના કારણે રસ્તો ધસી જવો કે પુલ તૂટી જવો નથી. આ કમિશનના કારણે મોટા પાયે આવા જાહેર બાંધકામો નબળી ગુણવત્તાના બની રહ્યા છે અને નબળી ગુણવત્તાના કારણે ગમે ત્યારે ધરાશયી થઈ રહ્યા છે. તરફ વિરમગામ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કોંગ્રેસ મેદાને છે. વિરમગામ વિધાનસભા કોંગ્રેસ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિરમગામ શહેરના ગટર અને પીવાના પાણીના પ્રશ્નને લઈને રજૂઆત કરાઈ હતી. હવે જનતા નહીં પણ ખુદ ભાજપના નેતાઓ સ્થાનિક ભ્રષ્ટાચાર મુદ્દે બોલતા થયા છે તેવું કોંગ્રેસે કહ્યું. અને વિરમગામ વિધાનસભાના પ્રોપર વિસ્તારમાં ગટરના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, એટલો ત્રાહિમામ પ્રકારે અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ આ વિસ્તારની અંદર થયું નથી. હવે તો જનતા બોલતીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ ભ્રષ્ટાચાર બાબતે આક્ષેપો કરતા થયા છે. અમે આજે પ્રાંત સાહેબને મળીને એ બાબતમાં રજૂઆત કરવામાં આવી. અમદાવાદ શહેરમાં લાલ બસનો આતંક યથાવત છે. AMTSની વરવી હકીકત સામે આવી. AMTSે છેલ્લા 6 વર્ષમાં 69 લોકોનો ભોગ લઈ લીધો. 323 કિસ્સામાં બસ સંચાલક કંપનીએ વળતર પણ ચૂકવ્યું નથી. છેલ્લા 6 વર્ષમાં 1456 જેટલા અકસ્માતના કેસ સામે આવ્યા છે. દરરોજ સરેરાશ AMTS બસના 2 અકસ્માત થઈ રહ્યા છે, જ્યારે 50 બસો દરરોજ ખરાબ થઈ રહી છે. બસ ખરાબ થાય અને 2 કલાકમાં બસ ચાલુ ન થાય તો પ્રતિ દિવસ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આવા કેસમાં ડ્રાઈવરને તાલીમ પણ આપવામાં આવે છે. AMTS अहमदाबाद म्यूनसिपल ट्रांसपोर्ट सर्विस एक समय एक ऐसी सेवा थी जो अहमदाबाद शहर की जनता को सबसे अच्छी ट्रांसपोर्ट की सर्विस देती थी. लेकिन कहीं ना कहीं कई वर्षों से भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की गलत नीतियों के कारण AMTS जनता की सेवा तो नहीं लेकिन जनता के लिए सरदर्द बन चुकी है. એમણે જે કીધું છે એ પ્રમાણે જે બ્રેકડાઉન થાય છે તો બ્રેકડાઉનના અંદર જ્યારે બી ટેન્ડર કરેલા છે જૂના એ ટેન્ડરોમાં એવા ક્લોઝ છે કે જ્યારે ગાડી રોડ ઉપર ઊભી હોય ત્યારે 2 કલાકમાં એને રિપેર કરી નાખવી અને ફરી રોડ ઉપર ચાલુ કરવી. જો એ ના થઈ શકે કોન્ટ્રાક્ટરથી તો એના પર દિવસના 500 રૂપિયા દંડ કાપવાનો. આ રીતના આપણે ક્લોઝ છે એટલે એ પ્રમાણેની અત્યારે ચાલી રહી છે. સમસ્યામાં એવું છે કે અમદાવાદ લાલ દરવાજા ટર્મિનસ ખાતે બસો શું રફ ચલાવે છે. એટલે ભૂતકાળમાં હમણાં થોડા દિવસ પહેલાં AMTSનો 68 નંબરની બસના ડ્રાઈવરને એક્સિડન્ટ થયો, પોતે બિચારો ગુજરી ગયેલો. એટલે અંદરના ભાગમાં જે ચાલે ને ધીમી વેગે ગાડીઓ ચાલે જેથી કોઈને પણ હરકત ના આવે. બસ બગડે તો શું બીજી બસમાં જવાનું. મોડું તો થાય છે જ, દર વખતે મોડું થાય કે જે રૂટ ઉપર જે અમે લાંબા રહીએ છીએ લાંબા બાજુ બસો ઓછી મૂકે. જ્યારે બસ બગડતી હોય છે ને ત્યારે આમ તો સગવડ સારી છે કે બીજી ગાડી તમારે ફ્રિકવન્સીમાં મળી રહે છે, પણ જે અમુક જે લોંગ રૂટમાં હોય છે ને એ જગ્યાએ તકલીફ પડી જતી હોય છે કે એ જગ્યાએ બીજી ગાડી આવતા લગભગ અડધો કલાક પોણો કલાક બી થઈ જતો હોય છે.
આ તરફ ખંભાત નગરપાલિકામાં વીમા વગર જ વાહનો દોડી રહ્યા છે. ફાયર, એમ્બ્યુલન્સ, સિટી બસ સહિતનો વીમો જ નથી લેવાયો. પાલિકાના 50 થી 60 વાહનોનો 4 વર્ષથી વીમો નથી લેવાયો. 2021 બાદ પાલિકાના વાહનોના વીમા રિન્યુ નથી થયા. કરોડો રૂપિયાના વાહનો આજે ધૂળ ખાઈ રહ્યા છે. વીમો કરાવી દેવાનું ફાયર ઓફિસર દ્વારા નિવેદન આપવામાં આવ્યું. વાહનો અલગ અલગ ડિપાર્ટમેન્ટથી તો ઘણા હશે, એક્ઝેક્ટ આંકડો નથી મારી પાસે. આશરે 7-8 દિવસ પહેલા કારોબારી સમિતિમાં ઠરાવ થયો છે. અત્યારે અમે કોટેશન મંગાવવાની પ્રક્રિયામાં છીએ. લગભગ 3 થી 4 દિવસમાં અમે એનું પ્રીમિયમ ફાઇનલ થાય, પ્રીમિયમ ભરેથી અઠવાડિયાની અંદર ઇન્સ્યોરન્સ પોલિસી બધા વાહનોની ઇસ્યુ થઈ જશે એવી કાર્યવાહી કરી રહ્યા છે. અમદાવાદ શહેરની પિરાણા ડમ્પિંગ સાઇટ શહેર માટે કાળી ટીલી સમાન છે. ત્યારે આગામી વર્ષોમાં પિરાણામાંથી કચરો હટાવીને ગ્રીન ઝોન બનાવવામાં આવશે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મનપાના મિશન 4 મિલિયન ટ્રી કાર્યક્રમ અંતર્ગત પિરાણામાં કચરો હટાવીને 5000 વૃક્ષનું પ્લાન્ટેશન કરાયું છે. પિરાણામાં 8000 વૃક્ષ ઉગાડવાનું મનપાનું આયોજન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પિરાણા ડમ્પ સાઇટ ઉપર ટ્રોમેલ મશીન મૂકી અને કચરાના નિકાલની કામગીરી ચાલુ છે, સેગ્રિગેશનની કામગીરી ચાલુ છે. આ વર્ષે આપણે જે જગ્યા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખુલ્લી કરી છે એની અંદર 3000 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. વધુ બીજા 5000 વૃક્ષોનું વાવેતર આપણે કરવા જઈ રહ્યા છીએ. આમ આ જગ્યા ઉપર કુલ 8000 વૃક્ષોનું વાવેતર આ વખતના ચોમાસામાં થવાનું છે. સ્માર્ટ સિટી અમદાવાદને કલંક લગાડતી કોઈ જગ્યા હોય તો તે છે પિરાણા ડમ્પિંગ સાઇટ. અને હવે આ પિરાણા ડમ્પિંગ સાઇટને હટાવવા માટે થઈને કોર્પોરેશન દ્વારા તબક્કાવાર અલગ અલગ કામગીરી છે તે કરવામાં આવી છે અને કેટલાક અહીં એનર્જી પ્લાન્ટો છે તે ઊભા કરવામાં આવ્યા છે. તો આગામી સમયમાં પણ કેટલાક પ્લાન્ટો છે તે અહીં ઊભા કરવામાં આવશે. હાલ ભલે અહીં કચરાના ઢગલા નજરે પડી રહ્યા હોય, પરંતુ આગામી થોડા વર્ષોમાં જ અહીં ગ્રીન ઝોન જે છે તે ડેવલપ થઈ જશે. સાથે જ આ સમગ્ર જે પિરાણા ડમ્પિંગ સાઇટ છે આ સાઇટને ડેવલપ કરવાનું આયોજન છે તે પણ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તેનો એક પ્લાન હાલ તૈયાર કરવા માટે થઈને કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. મિશન 4 મિલિયન ટ્રી પ્લાન્ટેશનનું જે ટાર્ગેટ છે તે ટાર્ગેટ હેઠળ જ આ જે પિરાણા ડમ્પિંગ સાઇટ છે તેને પણ આવરી લેવામાં આવી છે. અને એક સમયે આ જે અત્યારે પ્લાન્ટેશન દેખાઈ રહ્યું છે ત્યારે ભૂતકાળમાં અહીં કચરાના ઢગલા નજરે પડતા હતા, ગંદકીથી ભરેલી આ સમગ્ર જગ્યા હતી અને ટ્રોમિલ મશીન દ્વારા અહીં કચરાનો નિકાલ જે છે તે કરવામાં આવતો હતો. પરંતુ આગામી થોડા વર્ષોમાં જ અહીં પ્લાન્ટેશન જે કરવામાં આવ્યું છે ગ્રીન ઝોન ઊભો થઈ જશે અને કદાચ એવું પણ બને કે શહેરનો સૌથી સારો એક એરિયા જે ગણી શકાય તેમાં આ પિરાણા ડમ્પિંગ સાઇટને પણ નામનો ઉલ્લેખ થઈ શકે છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નિર્ણય સામે કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ મેદાને આવી છે. બેંકના મનગઢ નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢના સહકારી બેંકના નિર્ણય સામે ભારે રોષ છે. ખેડૂતોને 5 લાખની વગર વ્યાજની લોન આપ્યા બાદ 31 ઓગસ્ટ સુધી 2 લાખ પરત જમા કરવાનો આદેશ કરાયો છે. કેશોદ તાલુકાની તમામ સહકારી મંડળીના પ્રમુખો, ખેડૂતો અને મંત્રીઓએ બાયું ચઢાવી છે. ત્યારે ખેડૂતોએ કહ્યું કે આ લડત દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય દખલગીરી સહન નહીં કરવામાં આવે. 31/8 સુધીની અંદર વધારાની 2 લાખની રકમ પરત જમા કરવામાં આવે. એ ખેડૂતોને ધિરાણ આપ્યા પછી ખેડૂતોએ પોતાના સગવડતા પ્રમાણે તેનો ઉપયોગ કરી લીધો હોય, ફરી વખત 31/8 સુધીમાં ખેડૂતો ધિરાણ ભરવા સક્ષમ નથી. આ બાબતે કેશોદ તાલુકાના તમામ મંડળીના પ્રમુખો, ખેડૂતો અને મંત્રીઓ એક બની અને જિલ્લા સહકારી બેંકના આદેશ સામે લડત કરશે. જે 2 લાખ જે છે એનું 31/8 પહેલા ભરી દેવા પડે, ન ભરાય તો 12% લેખે વ્યાજ વસૂલ કરવાનો એવો બોર્ડ ઓફ ડિરેક્ટરે 20/7ની મિટિંગમાં નિર્ણય લીધો. બેંકે બોર્ડ ઓફ ડિરેક્ટર નિર્ણય લેવો તો 16, 17, 18 તારીખે માનો કે ખરેખર બોર્ડની મિટિંગમાં બોલાવી અને પરિપત્ર જાહેર કરવો હતો કે આ ભાઈ 0 વ્યાજથી 30/6/2026 સુધી આ અમલમાં રાખવું અને એ બેંકની જવાબદારી છે ને બેંકે કરવું. પાછળથી આવો ઠરાવ કે આવું કાંઈ બોર્ડ ઓફ ડિરેક્ટર નિર્ણયો કરે તો અત્યારે ખેડૂતોને દઈ દીધા છે, એના પાકમાં પૈસા વપરાઈ ગયા છે અને પાકનું ધિરાણ છે. તો હવે આ બધી જવાબદારી બેંકની થાય છે અને આમાં કાંઈ વધારાનું કાંઈ પણ વ્યાજદર ચડાવવો નહીં એવી અમારી માંગણી છે.
સાબરકાંઠામાં ઈડર શામળાજી નેશનલ હાઈવે પસાર થાય છે. આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંદાજે 371 એકરથી વધુ જમીન સંપાદન કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે, જેમાં જમીનના વળતર પ્રતિ ચોરસ મીટર 100, 120થી લઈ 670 સુધીના ભાવ આપવામાં આવી રહ્યા છે, જેને લઈ 200 કરતાં વધુ ખેડૂતોએ પોતાની જમીન સંપાદન મામલે ઈડર પ્રાંત અધિકારીને આવેદન આપી જમીનના એક સરખા ભાવ મળે તે માટે રજૂઆત કરી છે. નેશનલ હાઈવે 168Gની અંદર જ્યારે આજે સરકાર જમીન સંપાદિત કરી અને વળતરની વાતો કરે છે, પણ આગળ અમે ઘણી બધી રેલીઓ કરી અને ઘણા બધા આવેદનો આપેલા છે. એમાં અમારા ખેડૂતોના જે મેઇન પ્રશ્નો હતા કે આ જે આખા ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો છે, જે રીસર્વે થયું હતું એની અંદર જે ભૂલો હતી, સર્વે નંબરની અંદર કબજા ફેર હતો, બરાબર, સર્વે નંબરમાં જમીનના ચોરસમાં મીટર મતલબ એરિયામાં ફેરફાર હતો, એનું તો હજી જે જમીનમાંથી રોડ જાય છે એનું તો હજી સોલ્યુશન પૂરેપૂરું થયું નથી. શરૂઆતમાં અમે આવ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ તમે જે રોડ ઉપર થઈને આવ્યા છો રોડ તો કોઈ ખેડૂતની જમીન હતી ને, તો આજે કેમ તમે વિરોધ કરી રહ્યા છો? દેશનો વિકાસ થઈ રહ્યો છે, તમે સાથ આપો. અમે સાથ આપવા માટે થોડીક તૈયારી બતાવી તો આજે અમને જે વળતર ચૂકવવાની વાત આવી તો એક ગામની અંદર 630 રૂપિયા વળતર ચૂકવું છે અને એક ગામ એવું છે જો 102 રૂપિયા વળતર ચૂકવું છે. આજે એક જ તાલુકો, એક જ રોડ અને વળતરમાં કેમ આટલી વિસંગતતા? કેન્દ્ર સરકારે વાપી શામળાજી નેશનલ હાઈવે 56ને 4 લેન બનાવવાને 1600 કરોડનો પ્રોજેક્ટ વિરોધ બાદ સરકારને ઝૂકવું પડ્યું છે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે રદ કર્યો. નેશનલ હાઈવેને લઈ અનેક ગામડા, ઘરો અને ખેતરોને નુકસાન થતું હોવાને લઈ આદિવાસી સમાજે વાપીથી વ્યારા સુધી ગામે ગામ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ અંગે આદિવાસી સમાજના આગેવાનોએ કહ્યું કે હાલ નેશનલ હાઈવે છે તે જ પહોળો કરે તો તેનો વિરોધ નથી. જોકે આ હાઈવે મુદ્દે આદિવાસી સમાજના નેતાઓ અને ભાજપના નેતાઓ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. કર્યો છે. હાલમાં હયાત રોડને તમે 4 લેન બનાવવામાં અમે કોઈ પણ જાતનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ જે આદિવાસી વિસ્તારની જમીનો જાય છે, નાની નાની જમીનો જાય છે, એના માટે અમારો વિરોધ હતો અને વિરોધ સરકારે સ્વીકાર્યો છે. ને આ હવે જે નાસિકથી આવતા વાહનો હોય, જે વાપીથી આવતા વાહનો હોય, એ આટલા રસ્તાના કારણે ખૂબ મુશ્કેલી વેઠે છે અને એ બાબતે સરકારે જે આ બધા જ કનેક્ટિવિટી માટે 4 લેન રસ્તા માટેની વિચારણા કરેલી અને એના માટે 1600 કરોડ રૂપિયા મંજૂર કરેલા. 1 કિલોમીટરના 15થી 20 કરોડ રૂપિયા એમાં ખર્ચાવાના હતા, પરંતુ આ વિસ્તારના કેટલાક તક સાધુ લોકોએ વિરોધ કર્યો અને આ પ્રજાહિતનું કામ જે રદ કર્યો એ દુઃખદ બાબત છે. એ લોકો એમ કહેતા હતા કે વળતર ઘણું મળશે, પરંતુ અમે નક્કી કર્યું હતું કે અમારે જમીન જ નથી આપવાની તો વળતર શાનું? કારણ કે આ રસ્તાઓ એવા ગામડાઓમાંથી કાઢવાના હતા જ્યાં અમારા લોકોની આજીવિકા છે, કોઈ ભાત રોપતું હતું, કોઈ નાગલી રોપતું હતું, એ બધું નુકસાન કરવાની વાત કરતા હોય. એ પાટણ શહેરમાં ફરી એકવાર સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જીણીપોળ વિસ્તારમાં લાલા પટેલના માઢમાં આજે એજન્સી દ્વારા જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા રહીશોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો, જેને લઈ યુજીવીસીએલના કર્મચારીઓએ સ્માર્ટ મીટર વિશે સમજાવવાના પ્રયાસો કર્યા હતા. વિરોધ એ જ કે નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એટલે પહેલાં લોકોએ વિરોધ કર્યો કે અમારા સ્માર્ટની જે હતા એના જ મીટર તમે રાખો. એ લોકોએ પૂછ્યા વગર સ્માર્ટ મીટર નાખી દીધા. પછી કોઈ લેડીઝના ઘરમાં પૂછવામાં નથી આવ્યું. સ્માર્ટ મીટર લગાવવાથી નાના યુનિટનો લાઇટના બિલનું, વીજ બિલમાં વધારો કરે છે એવું દરેકનું કહેવું છે અને એના માટે જ આ સ્માર્ટ મીટરનો વિરોધ છે. અમારા ત્યાં યુજીવીસીએલવાળા અહીંયા સ્માર્ટ મીટર નાખવા આવ્યા હતા, જે બિલકુલ બપોરના ટાઈમે એક પણ પુરુષ ના હોય, બહેનો હતી હાજર અને એમને કોઈ પણ જાતનું પૂછવામાં નથી આવ્યું કે શા માટે આવ્યા. ખાલી નામ પૂછ્યું, અમથાલાલ તમારે ઘરે મીટર નાખવાનું ચાલુ કરી દીધું. હવે આ કોઈ વસ્તુ ચાલે? એમના પાસે કોઈ કાર્ડ નથી, કોઈ ઓથોરિટી માણસ નથી, બરાબર, કોઈ ફોર્મ ભરાવવામાં નથી આવ્યા કે ભાઈ અમે તમારું આ મીટર બદલીએ છીએ. આ કોઈ પણ જાણકારી કર્યા વગર મીટર બદલવામાં આવે એ કેટલું વ્યાજબી? અને સીલ ધારો કે આપણી રૂબરૂમાં તોડવા પડે. આજે આ ધારો કે અમારા જૂના મીટર લેબોરેટરીમાં જશે અને એનું વધારે બિલ આવશે, એની જવાબદારી કોની? ત્યારે માઢની અંદર 10 થી 12 મીટરો અમે બદલ્યા હતા, પણ પબ્લિકે થોડો વિરોધ કર્યો હતો અને એમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો અમે. એ લોકો હાલ સમજવા તૈયાર નથી. એમને અમે સબ મીટર લગાવવા માટે પણ તૈયાર છીએ કે બાજુમાં એક મીટર મારી લઈએ, જેનાથી અમને રેકોર્ડિંગ ખબર પડે કે મીટર કયું મીટર કેટલું ફરે છે. એમ એ લોકો હાલ સમજવા તૈયાર નથી, એટલા માટે અમે હાલ થોડું મોકૂફ રાખ્યું. લખતરના વિઠ્ઠલગઢ ગામમાં છેલ્લા 48 વર્ષથી યોજાતા ખોડિયાર માતાજીનો લોકમેળો બંધ રાખવા માટે ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું હતું. મેળામાં લોકોને પૂરતી સુવિધા
ન મળતી હોવાની અને જુગાર રમાતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. લોકમેળામાં શૌચાલય, ફાયર સેફટી, વાહન પાર્કિંગ અને સીસીટીવી કેમેરા અને ભાગદોડ થાય ત્યારે બહાર નીકળવાની સુવિધા સહિતના મુદ્દાઓને લઈ 4 ગામના લોકોએ મેળો બંધ રાખવા માંગ કરી છે. અમારા ગામ વિઠ્ઠલગઢની અંદર જે આવનારા સમયમાં શ્રાવણ માસના સમયમાં જે લોકમેળો યોજાય છે તેમાં અમુક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને અમે જેવા કે લોકમેળામાં જુગાર બેફામ રમાય છે અને તેના કારણે સમાજને મોટું નુકસાન થાય છે. સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે જૂનાગઢ. જો કે કેટલાક સમયથી સંતોની ભૂમિ જૂનાગઢમાં સંતોને લઈ અનેક પ્રકારના વિવાદ થઈ રહ્યા છે. એટલે વધુ એક આશ્રમનો વિવાદ સામે આવ્યો. શાંતિ અને સેવાનું પ્રતીક ગણાતા મયારામ આશ્રમ ફરી એકવાર વિવાદનો વંટોળે ચઢ્યો છે. આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ટ્રસ્ટી તરીકે ગેરકાયદેસર નિમણૂક થઈ હોવાનો આક્ષેપ કરતા હડકંપ મચ્યો છે. વર્ષતા એક ટ્રસ્ટી અભિરામ બાપુનું દેહ અવસાન થઈ ગયું હતું અને બીજા ટ્રસ્ટી શ્રી અત્યારે જે હાલમાં છે તેઓ નિમણૂક પામેલ ન હતા, જેથી 8માંથી 5 ટ્રસ્ટીઓનો સહીથી બહુમતીથી ઠરાવ મંજૂર થઈ મહેરબાન ચેરિટી કોર્ટને રજૂ કરવામાં આવેલ છે. મારી સાથે મારા ટ્રસ્ટી સાથી મિત્ર શ્રી મનસુખભાઈ વાજા દ્વારા પણ સંસ્થાની અંદર અનેક સેવા કાર્યો ઉપર 60 લાખનું બાંધકામ, ઓલા ડાઇનિંગ હોલમાં લાદીઓ, ગૌશાળા બાંધકામ, સેવ પાંતીનું આશરે 1 કરોડ જેટલું બાંધકામ સંસ્થાઓમાં કરવામાં આવેલ છે, જે અત્યારે વિદ્યાર્થીઓ અને ગાયોને ખૂબ ઉપયોગી છે. આ બાબતે કોઈ પૂરા નિયમના જાણકાર ન હોય આ ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે. એમાં જે ટ્રસ્ટીઓ છે એ અમને વિશ્વાસમાં રાખ્યા વગર આ ગેસ કોર્ટને અમે ઓળખતા નથી કોણ છે ને એને પરવાટા લઈ લીધા, મારી સહી નથી લીધી. તો આવું ચાલે? કલેક્ટરને અરજી આપશું, स्टेट कमिश्नर में आप कारण के आज है आ बेमा विवाद થાય છે. और यहाँ तो मयाराम बापू संस्था थी, किसी से पैसा नहीं लेना, फ्री पढ़ाना, फ्री रखना. अब तो यहाँ हॉस्टल जैसा हो गया, विद्यार्थी पैसा इतना पैसा दे विद्यार्थी यहाँ थोड़ा आएगा. ये गरीब अनाथ के लिए संस्था है. ये इसमें गिरीश कोटेजा का नाम है, भागीरथ दास को नाम काट के उसके चेला को लेना था तो गिरीश कोटेजा को नाम दिया, इसमें कर दिया. अब मैं तो खबर पड़ी तो मैंने एक अर्जी दी है कोर्ट में. શ્રાવણના સોમવારે અંબાજીમાં ભક્તનું અનોખું દાન જોવા મળ્યું. કોટેશ્વર શિવ મંદિરમાં 21 લાખની થાળનું દાન અર્પણ કરવામાં આવ્યું. જોધપુરના ભક્તે 18 કિલોનું થાળ અર્પણ કર્યું. ભક્ત છેલ્લા 23 વર્ષથી કોટેશ્વર શિવ મંદિર આવે છે. આ તરફ સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ વધી છે. વહેલી સવારથી ભક્તો સોમનાથ દાદાના દર્શને ઉમટ્યા હતા. અમદાવાદના શિવ ભક્તો દ્વારા વિનામૂલ્યે ફરાળ પ્રસાદનું વિતરણ કરાયું હતું. શિવ ભક્તો છેલ્લા 12 વર્ષથી અહીં સેવા આપી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસના સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો મોટો પ્રવાહ ઉમટી પડે છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો જે દેશ વિદેશથી અને દૂર દૂરથી જે શ્રદ્ધાળુઓ આવે છે, આ શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે પ્રસાદની પણ જે ભાવિકો છે, જે દાતાઓ છે તેના દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે અમદાવાદના એક શિવ ભક્ત દ્વારા અહીં નિઃશુલ્ક પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ફરાળી શીરો અને જે બટેટાની ખીચડી છે તે અહીં ભાવિકોને પીરસવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે તે પ્રસાદનો લાભ પણ લઈ રહ્યા છે. ત્યારે આ જે સેવાનો અનેરો લાવો લઈ રહ્યા છે તે શિવ ભક્ત સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે આપનો પરિચય? મારું નામ શશિકાંત વાસુદેવ પટેલ, રહેવાનું અમદાવાદ થલતેજ. અચ્છા શશિકાંતભાઈ, આ કેટલા વર્ષોથી તમે કરો છો અને આ પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે? ભગવાનની કૃપા, મહાદેવજીની કૃપા, એક મનમાં સંકલ્પ થયો કે સોમનાથ આવીએ છીએ તો આપણે કંઈક એવું કરીએ કે આટલા મોટા ભક્તો આવે છે એમને પ્રસાદની વ્યવસ્થા કરાવીએ, સરસ પ્રસાદ લે. શ્રાવણ માસ છે, પવિત્ર માસ છે અને બધા લગભગ ગુજરાતી બધા સમાજ શ્રાવણ માસ કરતા એક ટાઈમ તો આ પ્રસાદ ખાય એ જ ભગવાનને પ્રાર્થના કરીને આ સેવા શરૂ કરી છે. હું મારા મિત્ર ભેગા કરીએ છીએ. કેટલા વર્ષોથી કરીએ?
આ લગભગ 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ. કુસ્તી આપે જોયું તે પ્રમાણે અનેરી શિવ ભક્તિ આ જે અમદાવાદના છે તે શિવ ભક્ત કરી રહ્યા છે. જે સોમનાથ મંદિરે જે દર્શનાર્થીઓ ભાવિકો આવે છે તેને શ્રાવણ માસમાં ફરાળી શીરો અને સૂકી ભાજી પીરસી અને પોતે શિવ ભક્તિનો એક આનંદ લઈ રહ્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. તરફ યાત્રાધામ દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે દેશ સાથે જોડવા માટે દ્વારકા નજીક વસઈ ગામે એરપોર્ટ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. ત્યારે એરપોર્ટ માટે સર્વેનું કામ શરૂ થતાં વસઈ ગામના ખેડૂતોની જમીન એરપોર્ટમાં આવતા ધરતીપુત્રોએ વિરોધ કર્યો હતો. 100 જેટલા ખેડૂતોએ દ્વારકા એસડીએમ કચેરીમાં અમારી જમીનમાં એરપોર્ટ ન બને અથવા અન્ય કોઈ ગામમાં ખસેડવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું. વસઈ ગામની અંદર જે એરપોર્ટ આવ્યું છે એ એરપોર્ટ ખરેખર ફળદ્રુપ જમીનમાં છે. ખરેખર એવી વસ્તુ બંજર જગ્યામાં પડે જ્યાં ખેતીવાડી ન હોય, જ્યાં જમીનમાં ભૂગર્ભ જળ ન હોય. આ ઓખા મંડળના 42 ગામમાંથી આ 3 ગામ એક એવા સમૃદ્ધ ગામ છે કે જ્યાં ભૂગર્ભ જળ મળે છે, કુવા દ્વારા મળે છે, બોર દ્વારા મળે છે. એની અહીંયા સરકારની નજર પડી છે. હવે મહેરબાની કરી અને એ એરપોર્ટની જગ્યા કેન્સલ કરે. અમારી માંગણી એ છે કે આને કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. ઓખા મંડળની અંદર પાણીવાળા ગામમાં એકેય ગામમાં નહીં, મતલબ વસઈ છે, ગોળિયારી છે, ઘડેચી છે, બરાબર, આ જે ગામડાઓ છે એ ગામડાઓને બાદ કરતા બીજા ઘણા એવા ઓખા મંડળની અંદર ગામડા છે કે જ્યાં ખેતી રહી નથી, બિન ઉપજાઉ જગ્યા છે, જ્યાં પાણી નથી, વરસાદનો પ્રોબ્લેમ છે, બરાબર, ઢોર ઢાખરનો પ્રોબ્લેમ છે. આ બધી જગ્યાઓ, ઘણી બધી ઓખા મંડળની અંદર એવી જગ્યાઓ છે જ્યાં સ્થળાંતર કરવામાં આવે. રાજકોટમાં ફોઈ ભત્રીજીના અપહરણ કેસમાં પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી. એડવોકેટ રાજવીરસિંહ ઝાલાની ધરપકડ કરી છે. ધરપકડથી બચવા આરોપીએ ઝેરી દવા પી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયાએ કહ્યું, ફોઈ રીમાબેનનું નિવેદન શંકાસ્પદ હતું. ફોઈની તપાસમાં વકીલનું નામ ખુલ્યું હતું. તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય, જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે. અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટેમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો. તરફ પેટલાદમાં લેન્ડ ગ્રેબિંગની ઘટના સામે આવી. પેટલાદ શહેરના હનુમાનજી ફળિયામાં ભાડાની દુકાનોનો કબજો લઈ લેતા પોલીસે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે પિતા અને 2 પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ તો હનુમાન ફળિયામાં મારી દુકાન આવેલ છે. તો એ દુકાનમાં એ ભાઈ 1999 મેં રાખેલ, ખાલી કરતા નથી એ ભાઈ. તો મેં લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો છે, તો એમાં ફરિયાદ દાખલ કરાઈ છે. શું લાગે છે ન્યાય મળ્યો? રાજેશભાઈ રમેશભાઈ પટેલની એક દુકાન હતી. તેમના ભાડુઆત કરાર પૂરો થયા પછી ભાડુઆત ખાલી નહીં કરતા હોય કલેક્ટર શ્રી આણંદ તરફ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ. અને એમાં આરોપી નવગણભાઈ ગાંડાભાઈ, જીતેશ તથા હર્ષદ, આ ત્રણેયને એરેસ્ટ કરવામાં. આણંદની કૃષિ યુનિવર્સિટીના આઈટી ડીન ડોક્ટર ધવલ કથિરિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાઈ. પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. ડોક્ટર કથિરિયાએ આઈટી કચેરીના કોમ્પ્યુટર લેબમાં 108 કોમ્પ્યુટરની ખરીદીમાં અંદાજે 13 લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી, જેમાં એસઓપીનો ભંગ કરી ખોટી નોંધ કરી હતી. એએમસી કોમ્પ્યુટરની જે હોય છે એની ખરીદી કરવાની હતી, કોમ્પ્યુટરની ખરીદી કરવાની હતી. ત્યારે કોમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે, તેમાં જે એસઓપી પ્રમાણે જે ખરીદી કરવાની હોય છે તેનો ભંગ કરી અને ખોટા નોંધ રજૂ કરી અને કૃષિ યુનિવર્સિટીને ₹12,42,540 રૂપિયાનું નુકસાન પહોંચાડેલ હોવાની હકીકત તેમને જણાઈ આવતા